તો આજે છે ફ્રાઈડે અને આજે એવું કંઈક મહત્વ હોય કે મની વેલ પ્લાન્ટ કરવાની. તો મસ્ત એવી બોટલ છે અમારી પાસે, એમાં મમ્મી જાનુ પાસે મની વેલ પ્લાન્ટ કરાવે છે. ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ વડવાલા ચામુંડામાના દર્શન કરવા માટે અને એકદમ પીસફુલ શાંતિ જેવો અનુભવ થયો છે. તો મસ્ત ગલુડિયા છે, 4-5 ગલુડિયા છે. ચાલ, બહુ મસ્ત મસ્ત ક્યુટ છે એકદમ, અને ખટ્ટા ખટ્ટા છે બધા. જો પોંક બની ગયો છે, મમ્મી પોંક જમે છે એકદમ મસ્ત. સમારાઈ ગયું છે, ડુંગળી થઈ ગઈ છે, ટમેટા થઈ ગયા, ટમેટા કરે છે. ગુડ મોર્નિંગ ફેમિલી, અમારું મોર્નિંગ થઈ ગયું છે, વાગ્યા છે 9:30 જેવું. વોકિંગ બી કરી આવ્યા, બસ હવે નાસ્તો બને છે અને જાન કપડા સંકેલે છે. કાજલ ફરવા ગયા હતા ને એના હજી બાકી હતા વોશ કરવાના, કાલે કર્યા એટલે સુકાઈ ગયા હોય તો સંકેલા. ગઈકાલે વોશ થઈ ગયા, આજે સંકેલવાનું, હવે આવતીકાલે ઇસ્ત્રી થશે એ બધા કપડાને. ચકરી બધી સુકાય છે, બા ને દાદા રોકાણા છે ફઈબાના ઘરે. અત્યારે અમે ઘરે 4 છીએ, કાલે પાછા 3 થઈ જશું, કેમ કે કાલે અમારા પ્રાણ પ્રિય જાય છે એના પિયરમાં. આમ કેવી ફિલિંગ આવે છે ત્યારથી? ફિલિંગ તો હાલ ચાલે, મજા વાળી ફિલિંગ આવતી હશે ને? તો શું વિચાર છે, કાલે કેટલા વાગે જવાનો વિચાર છે? હજી વિચાર્યું નથી કેટલા વાગે જવાનું છે. તો શું કામ જાઓ છો તમે? મસ્ત રોકાવા. સરસ. અને એકલા જવું પડશે પણ મૂકવાનું થતું એટલે. સાચી વાત છે, અકેલે જાના પડેગા, અફસોસ ક્યા કરેગા, હે ને? તો શું, કપડા બહુ ઝાઝા છે કાજલ વોશ કરવાના. વોશ મૂકી દીધા, થોડાક બાકી રહી ગયા છે હવે. હેલો ફેમિલી, તો અત્યારે થઈ ગઈ છે ઇવનિંગ અને અમે વોટરમેલન ખાઈને બેઠા છીએ મસ્ત થઈને. અને છાનો શું કરે છે? આ વોટરમેલન ને ચા ને કોફી બધું પીધું ને, વાસણ સાફ કરવા પડે. સાફ તો કરવા પડે. તો એવો છે અમારી ઇવનિંગ. અને આફ્ટરનૂનમાં હું તો આવી ગયો તો 1:30 આસપાસ, અને પછી જમીને થોડીક વાર રેસ્ટ કર્યો. આજે અમે નહોતા ગયા કાર શીખવા માટે, કેમ કે જાનવી થોડીક આળસ કરી ગઈ હતી કે મારે આજે નથી શીખવી. અને હમણાં જશું અમે બધા મંદિરે દર્શન કરવા માટે માતાજીના, કેમ કે મેરેજ પછી પ્લાન હતો કે મંદિરે દર્શન કરવા જઈએ, પણ જવાનું નથી, એટલે મેં કીધું આજે જઈ આવીએ. થોડોક ટાઈમ બી છે અને ફ્રી બી છે, કાલે જાનું જતી રહેશે તો પછી મેં કીધું આજે હવે ફ્રી ટાઈમ છે તો જઈ આવીએ. તો આજે છે ફ્રાઈડે અને આજે એવું કંઈક મહત્વ હોય કે મની વેલ પ્લાન્ટ કરવાની. તો મસ્ત એવી બોટલ છે અમારી પાસે, એમાં મમ્મી જાનુ પાસે મની વેલ પ્લાન્ટ કરાવે છે, ચોપાવે છે. કા મમ્મી, એવું કઈ હોય ને આજે? હા, એના બે મૂળિયા છે. આટલું કરી દઉં. હજી એક પાન કાઢી નીચે નીચે નો દીકા, આ તારા આંગો અંગૂઠો છે ઈ રાખ રાખ રાખ, ઈ બધા બી ઓલા છે. હા, ઈ જ તે મૂળિયા હોય જાની, એનીથી તો ઈ ગ્રો થાય. વાહ, મસ્ત લાગે છે. જો બોટલ એ જોરદાર છે, મસ્ત બોટલ છે. શું કે મશીન આજે રોયું હતું કે નહોતું રોયું? ના, આજે કાંઈ એટલું રોવે એટલું નહોતું કર્યું. હા, આજ તો થોડા. એ તો ફર્સ્ટ ડે તો બહુ રોયું મશીન અમારું. હા, ફર્સ્ટ ડે છે ને અમારું મશીન બહુ અતિશય રોયું. શું કામ ખબર? એ આવ્યું 2 વાગે અને મેં કન્ટિન્યુઅસલી 6 વાગ્યા સુધી કપડાં ધોયા. એમાં 4 કલાક ધોયા કપડાં, કેમ કે અમારા બધા બાકી જ હતા. ટ્રીપ કરીને આવ્યા ને ત્યારના બધા વોશ કરવાના બાકી હતા. 4 કલાક કન્ટિન્યુઅસ વોશ કર્યા ને એટલે પછી મશીન રોવા માંડ્યું કે હવે હું ખોટા ઘરે આવી ગયો છું એમ. ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ વડવાલા ચામુંડામાના દર્શન કરવા માટે અને એકદમ પીસફુલ શાંતિ જેવો અનુભવ થયો છે. સરદારનગર પાસે જ તે સરદારનગર જે સર્કલ છે, એસબીઆઈ જૂનું એસબીઆઈ હતું, ત્યાંથી થોડાક અંદરની સાઈડ આવો એટલે તરત મંદિર મળી જશે તમને. ને એકદમ બહુ મસ્ત પ્રોપર્ટી છે, ઘણી લાંબી છે અને એકદમ શાંતિવાળી છે.
કે તમે જ્યારે થાકી ગયા હો એવું કાંઈ બી હોય ત્યારે અહીંયા આવશો એટલે તમને શાંતિનો અનુભવ થશે. કાજલ? તો ગાઈઝ અમે આવી ગયા છીએ મંદિરેથી દર્શન કરીને, અને હવે જમવાનું બનાવવાનું. મારે ને મિતને તો પાણીપુરી જમવાની છે, અને મમ્મી ને પપ્પાનું બેનું બનાવવાનું છે. બા દાદા તો ફઈબાન ઘરે ગયા છે. તો મમ્મી અમે છે ને તમારા માટે પ્રસાદી લાવ્યા છીએ. શેની છે? પ્રસાદી આ ચામુંડા માની. ઠીક, સરસ લ્યો. એમ. આ પપ્પા માટે રાખો ને. હા, પપ્પા માટે રાખો. શું બનાવવાનું છે તમારું ને પપ્પાનું? પપ્પાને તો દાળ ભાત શાક રોટલી પડ્યું છે. મારી માટે ખીચડી બનાવી નાખો. ખીચડી બનાવી નાખી. તમારે ખાવાની ઈચ્છા છે ને ખીચડી? આપણે પાણીપુરી છે ને મસ્ત મજા. નો ખાવી હોય તો ખીચડી. ના ના, પાણીપુરી ખાવી જ ને મારે તો. હમણાં પૂરી લઈ આવું, દૂધ લઈ આવું. હા, પૂરી ને આ પ્રસાદી શેની છે? ઈ પ્રસાદી મેલડી માટે છે. શ્રીફળ છે. અહીંયા શ્રીફળ વધારવાનો પ્લાન હતો પણ શ્રીફળ ન મળ્યું. શ્રીફળ નો મળ્યો, દુકાન બંધ હતી. બંધ હતી? હા, ત્યાં દુકાન બંધ હતી. તો અહીંયા તો ઓલા પણ છે જ તે સ્ટોર ત્યાં તો મળે જ છે. આ વાગી જાય એવું? ખોલી દઉં. અહીંયા સ્ટોર જેવું છે જ તે, એટલે એનો એક પ્રોબ્લેમ નહોતો. હાથમાં વાગી છે નહીં. નો ભાગે. સરસ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આજે ફરીવાર પાણીપુરી જમવાનો પ્લાન થયો છે, અને પાણીપુરી બની તો ગઈ છે. અમે પૂરી બી લઈ આવ્યો છું, અને મસ્ત મજાની નવી નવી. માવો બી રેડી થઈ ગયો છે, અને પાણી બી મસ્ત બની ગયું છે. તો ચાલો પાણીપુરી જમવા અમારી સાથે. અને મમ્મીની માટે બટેટાનું શાક અને ખીચડી બનાવી છે. ચાલો મમ્મી પપ્પા બે. હા, મમ્મી પપ્પા બંને માટે. પપ્પા ગયા છે બહાર, હજી આવ્યા નથી. અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 9, અને અમે જમવા બેસી ગયા છે. ચાનો ઢોળી નાખ્યું છે. ક્યાં ઢોળું? ક્યાં જો 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 બતાય જો. હા, વિડીયોમાં આવી ગયું. નથી તો ઢોળું. ખોટું નથી. મળીએ પછી હવે. બાય, જય શ્રી કૃષ્ણ. The next day. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. તો અમે આવ્યા છીએ વોકિંગ કરવા. અમારા સોસાયટીમાં મંદિર છે ને એની ફરતે જ ચક્કર મારીએ છીએ, કેમ કે બહુ મોટી એરિયા છે અને મસ્ત વોકિંગ થાય ને એકદમ સેફ છે, એટલે અહીંયા કઈ તકલીફ નહીં. એક ડોગ્સ છે, ડોગ્સથી મમ્મી જાનો બે બીવે, તો બીજો કઈ પ્રોબ્લેમ ઇશ્યુઝ ના આવે એમ. તો અત્યારે કરીએ છીએ વોકિંગ. 3 થી 4 રાઉન્ડ મારીએ અને પછી ઘરે જતા રહીએ. કા જો ગલોડિયા છો તો મસ્ત ગલોડિયા છે, 4-5 ગલોડિયા છે. ચાલ, બહુ મસ્ત મસ્ત ક્યુટ છે એકદમ, અને હટ્ટા કટ્ટા છે બધા. હેલો ફેમિલી, તો હું અત્યારે આવી ગયો છું ઘરે, અને જાનો ગઈ ગારિયાધાર આજે. અફસોસ 2-3 દિવસ રોકાવા ગઈ છે. અત્યારે એવું છે કે બોર્ડ્સની એક્ઝામ ચાલે છે, એટલે એના સરે કીધું હતું કે ભાઈ તું આવજે 1-2 દિવસ. એટલે શું કે સ્ટુડન્ટ્સને બધાને રિવિઝન થઈ જાય, અને આનો ટીચિંગ સ્કિલ્સ બહુ સારી છે. તો સરનો બહુ પ્રેશર હતું. પ્રેશર તો ઇન ધ સેન્સ કે 1-2 વાર કીધું હતું, અને જાનુને બી ઈચ્છા હતી કે જઈ આવું હું ગારિયાધાર એમ. તો અમે બધા કીધું વાંધો નહીં, જઈ આવ. એટલે આજે ગઈ, અને હવે આવશે. આજે છે સેટરડે, અને હવે ડાયરેક્ટ મંડે આવશે. એ બી ઇવનિંગના ટાઈમે. મમ્મી પપ્પા તેડવા જવાના છે ને, એમને કામ બી છે 1-2 ઓલા મીન્સ. હેલો ગાઈડ, આજે તો રસોઈ મારી એકલીને બનાવવાની છે. જાનવી ગારિયાધાર ગઈ છે, એટલે મારે જ રસોઈ બનાવવાની છે. કપડાં ધોતી હતી એટલે મોડું થઈ ગયું થોડુંક. હવે દાળ ભાત શાક થઈ ગયા છે, રોટલી બનાવવાની છે, સલાડ સુધારું છું. હેલ્પ કરું કઈ? તમે ભીંડો તો સુધારી દીધો. ભીંડો સુધારી દીધો. હા. દાળમાં વઘાર કરવો છે? વઘાર નથી કરવો. વઘાર તો કરતા નહીં આવડે તમને. ના ના, અમને બહુ આવડે વઘાર કરતા. એ વઘાર નથી કરવાનો, હું દાળનો વઘાર. અમે વઘાર કરીએ ને બધું અસ્ત વ્યસ્ત થઈ જાય. એ વાત એ સાચી. આપણે એ વઘાર નથી કરવાનો, દાળનો વઘાર થઈ ગયો. તો વાંધો નહીં, મેં જો, તો વઘાર કરી ભીંડાનું શાક બનાવ્યું, ભીંડો તમે સુધારી દીધો. દીધો. પછી બટેટા એમાં સુધારી દીધા. ભીંડાનું શાક જમવા ચાલો. એલા જો વિડીયો બનાવો તો યાદ આવ્યો, ભાત બાકી રહી ગયા છે. દાળ બની ગઈ છે, હવે ભાત મૂકવા પડશે. જાનવી રોજ ગરમ ગરમ રોટલી જમાડતી હતી, હા, આજે જાતે રોટલી બનાવવાની છે. એટલે રોટલી જાતે બનાવીને પછી જમવાનું છે. જાતે ગરમ બનાવીને જમવું પડશે. ગરમ નહીં રે જમવા, મારે તો ફળફળતી જોઈએ. શું કહું જાનવીને? કડક હો જાનવી, કડક રોટલી બનાવજે એમ કહું. ખરી હા, ખરી ખરી બનાવવાની, ખરી. એકદમ મસ્ત કડકડી ગરમા ગરમ. તો કોબી શું કામ સુધારી રહી? સલાડ માટે ઠીક. પપ્પાને. તો વાંધો નહીં, મેં તમે કીધું કોબીસ. જાનવી બનાવે તો જમે જ પાછો, ખબર છે ને? ભૂલી ગયો.
કાલ કોબીનું જ શાક બનાવું, જાનવી નથી ને એટલે કેવોક જમે જોવાનું છે આપણે. વાંધો નહીં, જોશું આપણે બપોરે. મેં હમણાં મેસેજ કર્યો તો, સાંઢેડા ક્રોસ કર્યું તો ઘણો ટાઈમ થયો. ઠીક 11 વાગે સાંઢેડા ક્રોસ થઈ ગયો તો જમવાનું. ઠીક. હા છું અહીંયા હું. થોડીક બસ લેટ હતી આજે. 9 વાગ્યાનો ટાઈમ હતો, 9:20 ની બસ હતી. ઠીક પછી બેઠા ને અમને. ઠીક. મેં કીધું તારી વાળી તો એસી વાળી થઈ જતી હોય તો મજા આવી જાય એમ. હા તો જવું આવું ઈઝી થઈ જાય એમ. હા. The next day. તો જય શ્રી કૃષ્ણ મારી વાલી યુટ્યુબ ફેમિલીને. મોર્નિંગ થઈ ગઈ છે અમારી ક્યારની, પણ અમે વોકિંગ કરવા નથી ગયા આજે, કેમ કે મમ્મી ની પપ્પા બે જવાના છે બહારગામ. આજે એ લોકો જાનુને તેડવા જવાના છે કાર્યકર, અને બા દાદા તો ફેબાના ઘરે છે, એટલે હું એકલો જ છું આજે ઘરમાં. તો મમ્મી અત્યારે બનાવે છે ભાખરી. શું કામ બનાવે મમ્મી તો ભાખરી? બપોરે જમવા માટે તારે. તો મારે બપોરે આજે એકલા જમવાનું છે, અને મમ્મી ભાખરી બનાવીને જશે, શાક એ બનાવ્યું છે મમ્મીએ. એટલે બંને વસ્તુ હું ઓફિસ થી આવું પછી જમી લઈશ એમ. અને એ લોકો હા ત્યાંથી ટિફિન લઈ આવીશ, તેવો પ્લાન છે આજનો. અને અમે એ લોકો લોકો રાત્રે જમીને આવવાના છીએ. હમ વાડીએ પ્રોગ્રામ રાખ્યો છે, જાનવીન પપ્પાએ વાડીએ પ્રોગ્રામ રાખ્યો છે, એટલે વાડીએ જમીને આવશું અમે. હમણાં કેટલા વાગે નીકળવાના મમ્મી તમે? હમણાં 8:30. 8:30 એ નીકળી જશે. વચ્ચે થોડુંક એક કામ છે, ત્યાં કામ પતાવીને પછી જશે આફ્ટરનૂનમાં કામ અમે. ત્યાંથી એ લોકો જશે કાર્યતાર, અને આપણે જશું ઓફિસે. તો વોકિંગ નો જવાનું રીઝન મેઇન એ હતું કે સવારમાં કામ છે, તો વોકિંગ કરવા જતા રહ્યા તો એ કામ મિસ થઈ જાય એમ. અને મમ્મી ની લોકો રાત્રે લેટ આવશે આજે ચાનોને તેડીને, કેમ કે બધું ત્યાં પતાવે 9-10 વાગી જાય. 9-9:30 જેવું તો થઈ જ જાય, એટલે તમારે અહીંયા પહોંચતા 1.5-2 કલાક થાય. 11 એટલે 11-11:30 જેવું થશે. હેલો ફેમિલી, તો હું થઈ ગયો છું તૈયાર અપ ટુ, અને તમને ખબર જ છે કે બધા જવાના છે આજે. તો આપણે છીએ ઘરે એકલા, અને હવે રેડી થઈએ છીએ. વાગ્યા છે 9:45. આપણે જવાનો ટાઈમ હોય 10:30 નો. 10:30 10:15 નીકળી જાય, એટલે પછી ઓફિસ પહોંચતા ને બધું કામ ચાલુ થતા અમારે 11 જેવું થઈ જાય. 11 માં બધા પ્રિપેર થઈ, અને પછી જઈએ કોર્ટ્સમાં. તો આફ્ટરનૂન આવી જઈશ ઘરે જમવા માટે. આ થોડુંક વહેલું આવી જઈશ, કેમ કે કોઈ છે નહીં, અને કાંતામાસી બી આવવાના હોય, અમારા હાઉસ વર્કર, એટલે એ બી આવવાના છે. અને રામ રોટી અમે કેવું કરીએ કે રામ રોટી છે, એટલે એક ફેમિલીને છે ને વર્ષોથી એક આખી થાળી ભરીને જમવાનું આપીએ એમ, મીન્સ લઈ જાય આવીને ઘરે આપણે, એને અમે રામ રોટી કહીએ. અને મારા પપ્પાના દાદી જીવતા હતા ને, મીન્સ મારા દાદીમાં ગ્રેન્ડ દાદીમાં, ત્યારનું સ્ટાર્ટ કર્યું છે. અરાઉન્ડ મને એમ છે કે 27 years 26-30 years જેવું તો થઈ ગયું હશે અમે આપીએ છીએ. અને એક ફૂલ ડિશ કરીને જ આપવાની, મીન્સ આપણે જે જમતા હોય એવી આખી ફૂલ ડિશ કરીને આપવાની એમને. તો શું કે ડેઈલી નું એક નાનું એવું દાન ભી થઈ જાય, એ લોકોને સામે વાળાને બી શાંતિ કે બનાવવું નહીં, અને બીજાને બી પ્રેરણા મળે કે આવું કંઈક કરવું જોઈએ. વાળ ઓળવાના બાકી છે, એ હમણાં ઓળી લઈએ વાળને. અને મમ્મી ની લોકો બસ પહોંચવા ઉપર હશે એવું લાગે છે. હવે એ જવાના છે બજુડ, ત્યાં એમને થોડુંક એવું કામ છે, આફ્ટરનૂન સુધી ત્યાં રહેશે. ત્યાં એક દાડો છે, ત્યાં જમીને પછી જશે ગારિયાધાર, અને ગારિયાધાર થી પછી છાનુને તેડીને અરાઉન્ડ લાગે તો છે કે 11 o'clock થઈ જશે આવતા, કેમ કે 9-9:30 તો બધું જમવાનું ફિનિશ થાય. ફિનિશ થયા પછી નીકળશે, એટલે હવે જમવામાં શું છે એ બી ખ્યાલ નથી. મમ્મીને કીધું તો છે, તું રેકોર્ડ કરજે એમ, જો એ કરે એને ચાનો બે થઈને વાળીએ તો તમને બતાશે કે શું છે જમવામાં. બાકી તો હવે કેમની ખબર. ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઘરે. અત્યારે વાગ્યા છે 1:45, અને હું એકલો જ છું. બસ આપણે હવે જમવાનો પ્લાન છે મસ્ત મજાનો, એકદમ ટાઈટ બધું છે તે રેડી. ફ્રીજમાં મૂક્યું છે, ખાલી આપણે ગરમ કરવાનું છે. હવે ભાખરી છે, પછી રીંગણા બટેટાનું શાક છે, એટલે આપણે ઓવનમાં ગરમ કરી દઈએ. પછી માતાજીને ધરવા જવું પડશે, એટલે માતાજીને ધરીને, અમારે છે ને ઉપર માતાજીની મૂર્તિ છે, તો અમે ડેઈલી એમને થાળ ધરીને પછી જ જમવા બેસીએ. એટલે હમણાં રીહીટ થઈ જાય એટલે પછી ગરમા ગરમ એમને ધરીને પછી જમવા બેસવાનું. તો આજે બહુ શેડ્યુલ ટાઈટ હતું અમારું. મંડે અમસ્તું એમાં જ હોય. મંડે છે ને અમારે વધારે કેસીસ હોય. સેટરડે સેકન્ડ છે, અમારે સેકન્ડ અને ફોર્થ સેટરડે રજા હોય, એટલે ત્યારે છે ને અમારે શાંતિ હોય. સેકન્ડ અને ફોર્થ સેટરડે એડો જજ છે ને કોઈ ડેટ નો આપે એ દિવસે, અત્યારે અમારે વીક ઓફ જેવું હોય. અને વીક ઓફ હોય ને એટલે પછી મંડે અમારે ઢીલ ઢીબાઈ જાય, કેમ કે કેસીસ બહુ ઝાઝા હોય અને ઇમ્પોર્ટન્ટ હોય. ઝાઝા તો આજે નહોતા, ઓછા હતા, પણ આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બહુ ઝાઝા હતા. તો એમાં પછી અમારે લાગે વાર. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ હોય ને એટલે એમાં બપોર પડી જાય. હજી ચાલે છે 2-3 કેસ. ફિનિશ થશે પછી ફુવા આવશે. મારા તો ઘરે કોઈ હતું નહીં, એટલે થોડોક વહેલો આવી ગયો. બાકી હું મારે આજે લેટ થઈ જાય. ઘરે બધા હોત ને તો મારે 2 વાગી જાય. ફ્રેન્ડ્સ, કોફી નો થઈ ગયો છે ટાઈમ. કોફી ગરમ થવા મૂકી દીધી છે ઇન્ડક્શન પર, કેમ કે અત્યારે ગેસ નો બહુ ઇશ્યુ છે ને, એટલે આપણે પાઇપલાઇન છે ઘરમાં, શું કામ યુઝ કરવી ખાલી ખોટી. અત્યારે દૂધ ગરમ થાય છે એવું લાગે છે. હા, દૂધ ગરમ થાય છે, કેમ કે છે ને દૂધમાં બરફ થઈ ગયો હતો.
અમારો ફ્રીજ છે ને ક્યારેક ક્યારેક કેવા ખેલ કરે ખબર છે? કે સમરના ટાઈમમાં આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું હોય ને તો બરફ કરી નાખે ફ્રીજમાં, ફ્રીઝરના પાર્ટમાં નહીં, ખાલી ફ્રીજમાં. સમરના ટાઈમમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો ને તો બરફ કરી નાખે. તો મમ્મીની લોકો ક્યારે પહોંચી ગયા છે, હવે જમી કારવીને મસ્ત મજાના વાડીએ જઈને એ લોકો આવશે અને તમે જોશો એ લોકોના વાડીનો વ્લોગ. હા મળી ગયા ઘણા હા ઘણા મળી ગયા. ઠંડા ખાવાની મજા આવે. પોપૈયા છે. હા મેં તો જો ઓલી બાજુ ઓલા પોપૈયા જો. ઓહ એ તો લો ના છે પોપૈયા. આ હું ગુંડો હે? ગુંદો ઈ નો કે વડલો છે. વટલો છે. તમે છે પણ તને હજી ખબર પડે છે કે નહીં? તો હજી મોર આવ્યો પાંદડું નથી કોઈ ઓળખી દે પૂછો. હા મેં કીધું ગુંદાન મોર જોયો બહુ આવ્યો છે. મેં કીધું તું વાડીનું ભૂલી ગઈ છે યાદ છે. કાંઈ ન ભૂલું. એ તો તમને ખબર છે મારી. આમાં ગુંદા આવશે, આનું પણ શાક થાય, ભાજી મસ્ત બને. ગુંદાના ગુંદા આવે પછી એટલે હું જ બનાવું એમ. હા હું મસ્ત બનાવું છું ગુંદાના મોરની ભાજી. મમ્મીને વાડીમાં ખબર પડે બધી કામ ખબર પડે. આજે ખૂબ સેતુર વીણ્યા છે, હજી જો વીણ્યા છે. પપ્પા વીણે છે. મીત ના થાય ને તો મીત માટે લઈ જવા માટે. હજી સરગવો ઉતારવાનો છે. હા લસણ લઈ જવાનું છે. હા તો સરગવો તોડે છે અત્યારે. આ મારા મમ્મી છે. જો અહીંયા છે બધા સેતુરના ઝાડ છે જો. અને જાનવી પપ્પા માટે પોંક ઓલું કરે છે, ઘઉંનો પોંક ખાવો તો એને એટલે તોડાવે છે. ઓધા દાદા તોડી દે છે. જો જાનવી બતાડતો આમ ઘઉંનો પોંક જો. આ ઘઉંનો પોંક છે, લીલા ઘઉં છે. આનો પોંક બનશે હવે. પપ્પાની વર્ષોની ઈચ્છા છે. હા પપ્પાને જમવા હતા ને. હા વર્ષોની ઈચ્છા પૂરી થશે. તમે લોકોએ સેતુર તોડ્યા? હા ઘણા બધા સેતુર તોડ્યા. જો અમે પોપૈયા છે. હા પોપૈયું છે. અહીંયા બધા સેતુરના જ ઝાડ છે જો. હા બધા સેતુરના છે. મસ્ત છે. આ ઘઉં ઊભા છે. આગળ કપાસ જે આપણે ઘરે આવવાના છે. ઈ આ બધા કપાસ છે. થોડા દિવસમાં જો ઘઉં પાકી જવાના છે. પાકી ગયા છે, સુકાઈ જાય એટલે એ ઉધા દાદા હેરાન કરવા આવ્યા છે. એક તો એનો પગ દુખે છે ને. હા તમારે ખબર પૂછવા માટે સ્પેશિયલ આવવું પડ્યું. તો આ તો ઈ તો માથે પડ્યું ઉલટાનું, તમને હેરાન કરવાનું થયું ખબર પૂછવાની જગ્યાએ. હા મેં કીધું આ ખબર પૂછવા તો જાવું જ છે એટલે જાનવીને કહું તું જા એટલે આવીએ. હા હવે જે છે ઈ કાંઈ તમારથી આવે નહીં. કાંઈ વાંધો નહીં. ના પડી દાવ ઊંચી કરવા નીચે લાવીએ તો શું તૂટી જાય દાળ. આ પટકનો હોય. થઈ ગયું. તો દાદા બનાવે છે પોંક. આવી રીતે બને. સ્પેશિયલ પોક. આ મારી વાડી છે ગારિયાધારની. અહીંયા બધું જામફળ છે, દાડમ છે, સેતુર છે. 800-900 કિલો અને એમાં બીકાનેરી સેવ નાખે. અહીંયા અમારી વાડીનો કૂવો છે. કૂવામાંથી આમાં પાણી આવે. અમે નાના હતા ને ત્યારે આમાં બહુ જ નાવા આવતા. રજા હોય સ્કૂલમાં ત્યારે અમે આમાં નાતા. અને આ છે અમારો કૂવો. કૂવાની અંદર પાણી બીક લાગે જોવા જતા, પણ તોય અત્યારે તો ઉનાળો છે એટલે દેખાતું છે નહીં, પણ તોય થોડું ઘણું પાણી છે. અને આમાંથી ને ધીમે ધીમે ધોરિયામાંથી ને પાણી જાય. બધા પાકને પાણી આપવાનું હોય. આ વટલો છે. અહીંયા જાંબુડોય છે પણ જાંબુ હવે આવતા છે નહીં. જો મુન્નાભાઈ આવી ગયા છે મેડિકલ વાળા. એ એવા તસ મમ્મીને સોડા આપવા માટે. જો પોંક બની ગયો છે. મમ્મી પોંક જમે છે એકદમ મસ્ત. આ મમ્મી તે પોંક ખાય છે. પપ્પા મુન્નાભાઈ. કેવો લાગ્યો પોંક? એક નંબર મસ્ત. આવું દાદાએ બનાવ્યો છે ઘણા ટાઈમે, ઘણા વર્ષો પછી. વહેલા તે દી તમે ફોન કર્યો તે આવ્યો તો મજા આવે. મીટ માટે લેવાનો છે પેલા
આ જો સુરણનું શાક બનાવવાનું છે ને, સુરણ કાપે છે, પથ્થર જેવું સુરણ, કડક. હા, વાગી ન જાય. અમે બધા શાકભાજી સુધારીએ છીએ. પપ્પા વાગી ન જાય. સુરણ સમારાઈ ગયું છે, ડુંગળી થઈ ગઈ છે, ટમેટા થઈ ગયા, ટમેટા કરે છે. ટમેટા ને ડુંગળી લાલા કાકા કરશે. હા, ગ્રેવી કરશે. મરચા સુધારવાનું ચાલુ છે. કોથમીર ને લીલું લસણ ને બધું સરસ સમારાઈ ગયું છે. વટાણા છે. સરસ મજાનું સુરણનું શાક બનાવવાનું છે ચૂલા ઉપર હમણાં. તું શું ખાવા માંડી? હમણાં પછી તળવાનું ચાલુ કરવાનું છે સુરણને. પછી શાક બને ત્યારે પાછા તમને મળીએ આપણે. યુટ્યુબ માં મૂકવાનો કાકી જોવે છે ને પાછા. ડબ્બા ઉપર મૂકો. ના ઈ ઓલા લગાડેલા છે ને એટલે. તો શાક તૈયાર થવા જઈ રહ્યું છે. હા, ધ્રુવ નીકળી ગયો. નજીક વળી છે. હવે બધું નજીકમાં માથું ભટકાઈ મારું. એડ થઈ ગયું છે. બધું હા. થઈ ગયું છે. પપ્પા બનાવે છે મસ્ત શાક. મસ્ત શાક બની ગયું છે. મસ્ત. ડબ્બામાં નાખવું પણ પેલા વાટકામાં કાઢીને ઠરી જાય ને થોડુંક, પછી ડબ્બામાં ભરી લે. તો ગાઈસ અમે જમી લીધું તું, પણ વિડીયો ઉતારવાનું રહી ગયું તું, ભૂલાઈ ગયું તું. જમવામાં પડી ગયા ને એમાં. જમવામાં ઉતાવળ થઈ ગઈ ને. બહુ મસ્ત શાક બન્યું હતું. બહુ સરસ જમ્યા બધા. હા, બહુ જ જોરદાર શાક. અહીંયા જો આવી રીતે વાસણ ઉટકવાના હોય માટીથી, બધું વાઇન્ડ અપ કરી નાખ્યું. બધા બેઠી ગયા છે, ઊભા છે. લાઈટ છે નહીં. આ જો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગયા છે 9:30 અને હું ગયો તો પાર્સલ લેવા. અમારે ઘર પાસે જ એક અન્નપૂર્ણા કરીને નવું સ્ટાર્ટ થયું છે, ન્યૂ અન્નપૂર્ણા કરીને. સાવ ઘરનું જ એ લોકો બનાવ્યું છે બધું, ઘરની અંદર જ ત્યાં, બહુ મસ્ત હોય છે. એટલે હું અત્યારે હજી લાવ્યો છું પાર્સલ, અને પાર્સલમાં હવે જોવાનું છે કે શું શું આવ્યું છે ને શું ભાવે છે આપણને, શું નથી ભાવતું એમ. કેમ કે હું જો બતાવું તમને શું શું લાવ્યો છું એનું. તો પાર્સલમાં હું લાવ્યો છું ભાખરી, પછી ગાંઠિયા ટમેટાનું શાક, તીખારી. આ બંને એક્સ્ટ્રા છે એટલે મેં બંને સાઈડ મૂકી દીધી. 2 ભાખરી લાવ્યો છું અને એક રોટલો. એટલું બધું જમી તો ન શકું હું, પણ એક્સ્ટ્રા લાવ્યો છે કે કદાચ ઘરે આવ્યા પછી મમ્મી પપ્પાને ભૂખ લાગી હોય, કે પપ્પાને ટેસ્ટ કરવો હોય, કે મમ્મીને ટેસ્ટ કરવો હોય તો કામ લાગે એટલા માટે. તો આ છે મારું આજનું ડિનર, અને હવે હું ડિનર કરી લઉં કેમ કે બહુ ભૂખ લાગી છે અદબારની. મમ્મીની લોકો તો અહીંયા જલસા કરે છે, આપણે ડિનર તો કરવું પડશે. સો હું ડિનર કરી લઉં હવે.